પરમધામના ઘાસ પથ્થર પણ ચેતન છે, બોલી શકે છે, ચાલી શકે છે, અનુભવી શકે છે, કારણ કે બધા જ નૂરી અને રાજ્યના આનંદ સ્વરૂપ છે. આપણે બ્રહ્મ સૃષ્ટિ છીએ એવો દાવો ન કરતા, એમાંનું ગમે તે એક હશો ને તો એ પરમધામ પહોંચવાના છો. નહીં તો કોઈ પરમહંસે લખ્યું છે, જગ ગઈ સો ખાસલ ખાસ, જગ ગઈ સો ખાસલ ખાસ, બાકી રહી સો પથ્થર ઘાસ. એટલે આપણી જગ્યા ક્યાંક તો છે, કાં તો જમનાજીના કિનારે પડેલા પથરાય છીએ, પણ કોઈક દિવસ મારો રાજ્ય ત્યાં આવે છે ને તો એનો પગ ત્યાં આડે છે ને એનો આનંદ લેજો. આપણામાં જે અવગુણો દેખાય છે ને થોડા 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 થોડા, તો એ બધું સમજવાનું કે પૂર્ણતાએ નથી પહોંચ્યા ને એટલે ક્યાંક પથ્થરો થઈને પડ્યા હશે. હા, તમને પહેલા જ ડરથી વિમુખ કરી દઉં. આ જગતના કર્મ જગતના જીવોને લાગે છે. બ્રહ્મ સૃષ્ટિને બીક ન બતાવો કદી. એવો મરી જાય અને એની પાછળ પારાયણ કરીને પરમધામમાં જાય ને એ લઘુતા ગ્રંથિ છે. પારાયણ કરવાથી કે કર્મકાંડ કરવાથી જો કોઈ તરતો હોત, પણ દુનિયાને બીક બતાવી બતાવી ધર્મનું અવલંબન કરાવવામાં આવ્યું તો એની પાછળ પછી કર્મને કાંડ કહેવું પડ્યું. લઠ્ઠા કાંડ, ભ્રષ્ટાચારના કાંડ, આ કાંડ લાગ્યું એની પાછળ. કાંડનો શબ્દ આવે ને ત્યાં સમજી લેવું એ ખોટું હતું. બોલો શ્રી પ્રાણનાથ. તો સત્ય શું હતું? બહુ નાનકડું નાના છોકરાઓને દ્રષ્ટાંત હું આપું ઘણી વાર કે પાણી ક્યાં છે એવું એક ભાઈએ પૂછ્યું તો એ ઘરના બે નતા, કે માટલામાં, કે માટલું ક્યાં છે, કે ઘરમાં, ઘર ક્યાં છે, કે ફરિયામ, ફર્યું ક્યાં છે, કે ગામમાં, ગામ ક્યાં છે, કે રાજ્યમાં, રાજ્ય ક્યાં છે, કે દેશમાં, દેશ ક્યાં છે, કે ખંડમાં, ખંડ ક્યાં છે, કે દરિયામાં, દરિયો ક્યાં છે, કે પાણી, પાણી ક્યાં છે, કે માટલા. આખરે તો આ યુનિવર્સ સર્કલ છે. કર્મ એને લાગુ પડે છે જે કર્મ કરવા માટે સર્જાયા છે. જે કર્મને જોવા આવ્યા છે ને એને તો કોઈ મતલબ જ નથી. ગેસના સિલિન્ડરના ભાવ વધે અને એમ કહી દે કે 1100 ની જગ્યાએ 1500 રૂપિયા કરવામાં આવ્યો છે, તો ચિંતા કોને કરવી પડે? ગેસનો બાટલો રાખતા હોય એ. આપણી ઘેર પહેલેથી જ લાકડા વીણવા જવાનું હોય, લાઈન એ જ હળગાવાના હોય, ભલે 5000 થાય. બોલો શ્રી પ્રાણનાથ.